ક્યારે વિચાર્યું છે કે મોટામાં મોટી સૌથી શક્તિશાળી મશીનરી કેવી રીતે શરૂ થતી હશે? એમ સમજો કે એક એવું વિરાટ મશીન છે જે આખા શહેરને પાવર આપી શકે, પણ એટલું નાજુક છે કે એને ખોટી રીતે ચાલુ કરો તો એ તૂટી પણ શકે. કેવી રીતે બને છે આવું? આજે આપણે આ જ રહસ્ય પાછળનું વિજ્ઞાન સમજવાના છીએ કે આ વિરાટ મશીનોને સુરક્ષિત રીતે કેવી રીતે જીવંત કરવામાં આવે છે. તો જુઓ, આપણી આખી વાતચીત આ રીતે આગળ વધશે. પહેલાં આપણે જોઈશું કે આ મોટર્સ સાથે મૂળભૂત સમસ્યા શું છે. પછી આપણે એના એક જૂના યાંત્રિક ઉકેલ પર નજર નાખીશું અને ત્યાર પછી આપણે આધુનિક ઇલેક્ટ્રોનિક ઉકેલ તરફ જઈશું, જેણે ખરેખર બધું બદલી નાખ્યું. તો ચાલો શરૂ કરીએ. તો આ મોટી ઇન્ડક્શન મોટર્સની સૌથી મોટી તકલીફ છે શું? સારું, જ્યારે તે બંધ હોય ત્યારે તે એક સૂતેલા ઊર્જા રાક્ષસ જેવી હોય છે. એને ચાલુ કરવા માટે એ એટલો બધો કરંટ એકસાથે ખેંચે છે કે આખી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ જોખમમાં મુકાઈ શકે છે. તો સવાલ એ જ છે, કોઈ વિરાટ મશીનને નુકસાન પહોંચાડ્યા વગર શરૂ કેવી રીતે કરવું? આ ખાલી એક બટન દબાવવાની વાત નથી. ના, આ તો શક્તિ અને સાવધાની વચ્ચે એકદમ નાજુક સંતુલન સાધવાની કળા છે. આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે. વિચારો કે તમે ફાયર હોઝને અચાનક જ પૂરા ફોર્સથી ચાલુ કરી દો. પાણીનો એ જોરદાર ધક્કો આસપાસની બધી વસ્તુઓને વેરવિખેર કરી શકે છે, બરાબર? બસ એવું જ કંઈક મોટર સાથે થાય છે. શરૂઆતમાં જે પ્રચંડ કરંટ ખેંચાય છે, જેને ઇનર્શિયલ કરંટ કહેવાય છે, તે મોટરના અંદરના નાજુક ભાગો અને આખા પાવર ગ્રીડને પણ નુકસાન પહોંચાડી શકે છે. તો પછી શરૂઆતના એન્જિનિયરોએ આ ઊર્જા રાક્ષસને કાબૂમાં કેવી રીતે લીધો? એમનો પહેલો ઉકેલ એકદમ ભૌતિક અને બહુ જ ચાલાક હતો. ચાલો જોઈએ કે શું હતો. આ છે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર. હવે આની મુખ્ય યુક્તિ શું છે? મોટરના પાવર સર્કિટમાં બહારથી વધારાનો અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ ઉમેરવામાં આવે છે. એમ સમજો કે જાણે વીજળીના રસ્તા પર કામચલાઉ સ્પીડ બમ્પ મૂકી દીધા હોય, જે શરૂઆતમાં કરંટના ધસારાને ધીમો પાડી દે છે. આ આખી પ્રક્રિયા તબક્કાવાર થાય છે. જુઓ, શરૂઆતમાં સૌથી વધુ અવરોધ હોય છે, જેથી કરંટ કાબૂમાં રહે. પછી જેમ જેમ મોટર ગતિ પકડતી જાય, તેમ તેમ આ સ્પીડ બમ્પને એક પછી એક હટાવવામાં આવે છે. અને છેલ્લે જ્યારે મોટર પોતાની પૂરી ગતિએ પહોંચી જાય, ત્યારે બધા જ અવરોધોને રસ્તામાંથી હટાવી દેવામાં આવે છે. અને યાદ રાખજો, આ બધું યાંત્રિક સ્વિચોથી થાય છે. પણ યાંત્રિક સ્વિચોની પોતાની મર્યાદાઓ હોય છે. અહીં જ ટેકનોલોજીએ એક મોટી છલાંગ લગાવી. એ આપણને યાંત્રિક દુનિયામાંથી ઇલેક્ટ્રોનિક દુનિયામાં લઈ ગઈ, જ્યાં નિયંત્રણ અને ચોકસાઈનું એક સાવ નવું જ સ્તર શક્ય બન્યું. યાંત્રિક સ્વિચોને એક પછી એક ચાલુ બંધ કરવાથી થોડા ઘણા આંચકા તો આવે જ છે, પણ વિચારવા જેવી વાત એ છે કે શું આપણે આનાથી વધુ ચોક્કસ બની શકીએ? શું એવી કોઈ રીત છે કે શરૂઆત એકદમ સ્મૂધ, પાણીના પ્રવાહ જેવી આંચકા વગરની હોય? હા, અને એનો જવાબ છે સોફ્ટ સ્ટાર્ટ. આ છે સોફ્ટ સ્ટાર્ટર. અહીં કોઈ મોટા ભારે યાંત્રિક રેઝિસ્ટર નથી. એના બદલે અહીં થાઇરિસ્ટર્સ નામના નાના પણ ખૂબ જ શક્તિશાળી ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ છે. અને સાચું કહું તો આ જ આખી રમત બદલી નાખે છે. તો આ થાઇરિસ્ટર છે શું? એને વીજળી માટેનો એક અત્યંત ઝડપી અને બુદ્ધિશાળી વાલ્વ સમજો. એ એટલો ફાસ્ટ છે કે સેકન્ડના 1000મા ભાગમાં વીજળીના પ્રવાહને ખોલી કે બંધ કરી શકે છે. આ આપણને એટલું ચોક્કસ નિયંત્રણ આપે છે, જે યાંત્રિક સ્વિચોથી ક્યારેય શક્ય જ ન હતું. તો પછી સોફ્ટ સ્ટાર્ટર કામ કઈ રીતે કરે છે? એ વીજળીના રસ્તામાં સ્પીડ બમ્પ નથી મૂકતું. એના બદલે એ વોલ્ટેજ માટે એક સ્મૂધ ઓન રેમ્પ બનાવે છે. આ બરાબર એવું છે કે જાણે તમે સાદી ઓન ઓફ સ્વિચને બદલે પંખાના રેગ્યુલેટર કે લાઇટના ડિમરનો ઉપયોગ કરો, જે ધીમે ધીમે પાવર વધારે છે. આનાથી મોટરને એકદમ સરળ અને તણાવ વગરની શરૂઆત મળે છે. તો યાંત્રિક વિરુદ્ધ ઇલેક્ટ્રોનિક. ચાલો હવે એ જોઈએ કે આ નવી સોફ્ટ પદ્ધતિના નક્કર ફાયદા કયા કયા છે. તફાવત એકદમ સ્પષ્ટ છે. એક બાજુ છે યાંત્રિક અને તબક્કાવાર નિયંત્રણ, જેમાં થોડા આંચકા આવવાની શક્યતા રહે છે. અને બીજી બાજુ છે ઇલેક્ટ્રોનિક અને એકદમ સરળ નિયંત્રણ, જે સંપૂર્ણપણે સ્મૂધ છે. અને ફાયદાઓની યાદી તો ઘણી લાંબી છે. સોફ્ટ સ્ટાર્ટર નાના, સસ્તા અને વધુ કાર્યક્ષમ હોય છે. એમનું નિયંત્રણ સંપૂર્ણપણે સ્વચાલિત હોય છે. પણ આ બધામાં સૌથી મોટો ફાયદો એ મોટરને એકદમ સરળ શરૂઆત અને સ્ટોપ આપીને એનું આયુષ્ય વધારે છે. અને લાંબા ગાળે આનેથી ઘણો બધો ખર્ચ બચી જાય છે.
તો આ બધી ચર્ચાનો સાર શું નીકળે છે? જુઓ, આ માત્ર એક ટેકનોલોજીના બદલાવની વાત નથી. આ એક મોટા દૃષ્ટિકોણના પરિવર્તનનું પ્રતીક છે. મોટર સ્ટાર્ટર્સની આખી વાર્તા એ બળજબરીથી કરાતા યાંત્રિક નિયંત્રણથી લઈને બુદ્ધિશાળી ઇલેક્ટ્રોનિક પાવર મેનેજમેન્ટ તરફના પરિવર્તનની છે. આપણે શક્તિનો ઉપયોગ કરવાની રીત બદલી નાખી છે. હવે બળથી નહીં પણ બુદ્ધિથી કામ લેવાય છે. અને આ આપણને સીધા ભવિષ્ય તરફ લઈ જાય છે. આજે આપણે મોટર્સને વધુને વધુ સ્માર્ટ બનાવી રહ્યા છીએ, પણ કલ્પના કરો કે ભવિષ્યમાં શું થશે જ્યારે મોટર્સ એટલી સ્માર્ટ થઈ જશે કે તે પોતાની જાતે વિચારી શકશે, જ્યારે તે પોતાની જરૂરિયાતો સમજીને જાતે જ નિર્ણયો લઈ શકશે. એ એક એવું ભવિષ્ય છે જેનું નિર્માણ આપણે અત્યારે જ શરૂ કરી રહ્યા છીએ. આના પર વિચારતા રહેજો.